જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ધરો આઈટમ નિમિત્તે ચોખાના લોટના લાડુ। ચોખાના લોટના લાડુ બનાવવા માટે આપણે ચોખાનો લોટ લીધો છે આપણે 1.5 કપ। અડધો વાટકો આપણે ટોપરું ઘરે શેળી લીધું છે। 1 કપ ખાંડ લીધી છે। કાજુ બદામ પિસ્તા ને સારોલી ને જાયફળ ને એલચીનો પાવડર છે। અમૂલ ક્રીમ લીધું છે આપણે। મલાઈ લેવી હોય તો મલાઈ લઈ શકીએ દૂધની। આપણે અહીંયા અમૂલનું ક્રીમ લીધું છે ને 2 ચમચી ઘી જોઈશે। આપણે આ રીતે આપણે નોનસ્ટિક તગારી હોય તો નોનસ્ટિક તગારીમાં જ આપણે લોટને નોનસ્ટિકમાં શેકવાનો છે। નોનસ્ટિકમાં લોટ બળતો નથી। આ રીતે આપણે ચોખાના લોટને ચીમાવીએ છે। 2 મિનિટ આપણે શેકી લેવાનો છે। આ રીતે આપણે 2 મિનિટ શેકશું એટલે એકદમ સરસ કોરો લોટ થઈ જશે કરકરો। આ લાડવામાં આપણે મુઠિયા વાળવાની કઈ જરૂર પડતી નથી। આ રીતે આપણે શેકીને બનાવશું। ઘણા ચેકા વગર હોતન બનાવે છે પણ એ આપણે પછી લાડવો ખાઈને એમાં લોટ કાસો લાગે। આ રીતે આપણે શેકીને બનાવવાનું, એકદમ સોફ્ટ નરમ બનશે। આ રીતે આપણે 2 મિનિટ લોટ શેકી લેવાનો છે। એમાં આપણે આ ટોપરું તૈયાર નાખવું હોય તો નાખી શકીએ। આપણે આ ઘરે ખમણેલ ટોપરું છે। આ રીતે એમાં ટોપરું આપણે ફેરવી દેવાનું। પાછું આપણે ટોપરું નાખીને 2 મિનિટ આ રીતે શેકી લેવાનું। આ રીતે આપણે સેજ કલર ચેન્જ થઈ જાય એ રીતે આપણે લોટ શેકી લેવાનો છે। તો હવે આપણે લોટ સરસ ફોરો થઈ ગયો છે। આ રીતે સરસ શેકાઈ ગયો છે। એ આપણે આમાં એક ચમચી ઘી એડ કરી દઈશું। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। આ રીતે મિક્સ કરી આપણે હવે અમૂલનું ક્રીમ નાખી દઈશું। આપણે આમાં અમૂલનું ક્રીમ નાખી દઈશું। આમાં આપણે મલાઈ નાખવી હોય તો મલાઈ નાખી શકીએ। મલાઈ ને ક્રીમ બે ન નાખવું હોય તો આપણે ઘી થોડુંક વધારે એડ કરી દેવાનું। દૂધ એડ કરવું હોય તો થોડુંક દૂધ એડ કરી શકીએ આમાં। ક્રીમ નાખીને આપણે થોડીક આ રીતે હલાવતું રહેવાનું। સરસ રીતે મિક્સ થઈ જાય સરસ રીતે। આપણે એમાં ખાંડ નાખી દઈશું। ખાંડની જગ્યાએ આપણે સાકરનો પાવડર પણ નાખી શકીએ। ખાંડ નાખીને આપણે 2-3 મિનિટ આ રીતે હલાવતા રહેવું એટલે સરસ રીતે ગળી જાય ખાંડ। દળેલ ખાંડ નાખવી હોય તો નાખી શકીએ। આપણે ખાંડ સરસ રીતે ગળી ગઈ છે। હવે આપણે આમાં અડધી વાટકી દૂધ નાખી દઈશું। દૂધ નાખીને આપણે આ રીતે હલાવી લેવાનું, સરખી રીતે મિક્સ કરી લેવાનું છે।
ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું દૂધ એડ કરીને. જે આપણે ઉપરથી થોડું 1 ચમચી જેટલું ઘી હજી એડ કરશું. રીતે ઘી એડ કરીને હલાવી લેવાનું. જે આપણે એમાં જાયફળ એલચીનો પાવડર આ રીતે આપણે એમાં નાખી દઉં. આ રીતે મિક્સ કરી લેવાનું. આપણે બહુ ઘીની જરૂર નથી પડતી. આપણે ગેસ બંધ કરી દેવું. 2 મિનિટ આ રીતે આપણે ઢાંકી દેવું એટલે લોટ સરસ રીતે બફાઈ જાય. આ રીતે આપણે થોડીક વાર 2 મિનિટ રહેવા દેવા. આપણે 2 મિનિટ આ રીતે લોટને ઢાંકી દીધો. હવે આપણે ખોલીને જોઈ લેવું. સરસ રીતે આપણો લોટ એકદમ મુલાયમ થઈ ગયો છે. આ રીતે જોઈ લેવાનું. લાડવા વળે એ પ્રમાણે હવે આપણે આમાં કાજુ બદામ પિસ્તાને ચારોલે આ રીતે ઉપરથી એડ કરી દેવું. આ રીતે આપણે હલાવી લેવાનું. હવે આપણે નીચે ઉતારી લઈશું. આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું. આપણે એના લાડુ વાળી લઈશું. આપણે આ રીતે સરસ તમારે જેવડી સાઈઝ વાળવી એ પ્રમાણે આપણે વાળી શકીએ. જો આપણે 2 ચમચી ઘી નાખ્યું તો કેટલું હાથમાં દેખાય છે ને ઘી. આ રીતે આપણે ઘી લાડવા વાળી લેવું. આ રીતે આપણે બધા લાડુ વાળી લીધા છે. આ લાડુ ધરો આઠમની રીતે ચોખાના લોટના બનાવવામાં આવે છે. તો આ રીતે લાડુ બનાવશો તો એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. તૈયાર છે આપણે આ ચોખાના લોટના લાડુ. જો તમને અમારો ચોખાના લોટના લાડુનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા ચોખાના લોટના લાડુ કેવા લાગ્યા.